નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 11 સાયન્સ કેમિસ્ટ્રી એમાં પ્રથમ ચેપ્ટરમાં છેલ્લે ખૂબ જ અગત્યનો એવો ટોપિક જે તત્વયોગમિતિ એટલે શું એનો અભ્યાસ કરતા હતા એનો આજે આગળ થોડોક અભ્યાસ છે કરીએ. ગયા વખતે મેં તમને એક મિથેનની દહન પ્રક્રિયાની તત્વયોગમિતિ શું થાય એ સમજાવેલ હતી, બરાબર. અહીં એક આખું કોષ્ટક છે, આપણે ગયા વખતે રજૂ કરેલું હતું. અહીં મિથેનની દહન પ્રક્રિયા લખેલી હતી અને એની અલગ અલગ સંદર્ભમાં તત્વયોગમિતિ છે એ રજૂ કરેલી હતી. અને જેમ મિથેનની દહન પ્રક્રિયાની તત્વયોગમિતિ થાય એવી જ રીતે હોમવર્કમાં એક ઇથેન એટલે કે C2H6 એની દહન પ્રક્રિયાની તત્વયોગમિતિ છે એ આવી રીતે તમારે કોષ્ટકમાં દર્શાવવાની મેં હોમવર્કમાં તમને આપેલું હતું આ કાર્ય. તો તમે લોકોએ વ્યવસ્થિત છે એ દર્શાવ્યું હશે. ચાલો આજે આપણે એને ફરીથી એકવાર ચેક કરી લઈએ. આ જે કોષ્ટક છે ને એ દાખલા ગણવા માટે ખૂબ અગત્યનું. તમને જો આ કોષ્ટક બનાવતા આવડતું હોય તો તમે એમાંથી ગમે તે એવો પ્રકારનો દાખલો છે એ પૂછે તો સરળતાથી ગણી શકો. એટલે આપણો મેઇન ટાર્ગેટ છે કે ભાઈ તમારી દાખલા ગણવામાં માસ્ટરી આવે. તો એ હેતુથી તમારે આ કોષ્ટક છે એ બનાવવાની પ્રેક્ટિસ છે એ આપણે કરાવેલી હતી. મિથેનની પ્રક્રિયા લખી હતી એવી જ રીતે ચાલો આપણે ઇથેનની દહન પ્રક્રિયા છે એની તત્વયોગમિતિ છે રજૂ કરીએ. તમે લખેલી જ હશે પણ ફરીથી આપણે એને શું કરીએ છીએ, એકવાર વધુ પ્રેક્ટિસ કરીએ છીએ, જેથી કરીને આના પછી મારે તમને જે દાખલાઓ ગણાવવા છે એમાં તમે ક્યાંય પાછા ન પડો. એ હેતુથી આપણે વ્યવસ્થિત ધ્યાન આપીને આ તૈયારી છે ફરીથી કરવાની છે. ચાલો જોઈએ. પહેલાં તો ઇથેનની દહન પ્રક્રિયા એટલે તમને ખબર પડવી જોઈએ કે અહીંયા ઇથેન એટલે તો ભાઈ C2H6 વાયુ એનું દહન કરવું છે. એટલે ઓક્સિજન સાથેની એની પ્રક્રિયા કરવી છે. O2 વાયુ સાથે એની પ્રક્રિયા થશે. હવે પ્રક્રિયાને કારણે બનશે શું, નિપજ શું મળશે? તો કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાઈ અને CO2 વાયુ બનાવે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. કોઈ પણનું તમે કાર્બનિક સંયોજન કોઈ પણ હોય એનું દહન કરો એટલે કાર્બનમાંથી CO2 બને અને હાઇડ્રોજનમાંથી H2O બને, એના ઓક્સાઇડ બને. કોઈ પણ સંયોજનનું દહન કરો એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈને એના ઓક્સાઇડ છે એ બને. હાઇડ્રોજન છે એ પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીને એમાંથી H2O વરાળ સ્વરૂપે બનશે, પાણીની બાષ્પ સ્વરૂપે H2O છે એ બનશે, બરાબર. તો આ પ્રક્રિયા થઈ. હવે એની યોગ્ય વહેંચણી કરવી પડે. શું કરવું પડશે ભાઈ? આનું યોગ્ય રીતે વહેંચણી કરવી પડે, એટલે કે સમીકરણને બેલેન્સ કરવું પડે. એની તત્વયોગમિતિ તો જ આપણે રજૂ કરી શકીએ. અહીંયા કાર્બન કેટલા દેખાય છે તમને? 2 C2. તો અહીંયા 2 CO2ના અણુઓનું નિર્માણ થશે. તો બંને બાજુ કાર્બનની સંખ્યા 2, આ બાજુ પણ 2 સમાન થાય. હવે વારો આવ્યો હાઇડ્રોજનનો. હાઇડ્રોજન અહીંયા છે 6 પ્રક્રિયકની બાજુ, જમણી આ બાજુ કઈ બાજુ છે? આ ડાબી બાજુ પ્રક્રિયક. આમ ઊભા રહ્યો તો આ એની ડાબી બાજુ કહેવાય, આ એની જમણી બાજુ કહેવાય. ડાબી બાજુ પ્રક્રિયકો 6, પ્રક્રિયકો કેટલા છે? તો 6. તો અહીંયા H2O આગળ મારે 3 કરવા પડશે, બરાબર. 3H2O. તો 3 દૂને 6 હાઇડ્રોજન થઈ ગયા. હાઇડ્રોજનનું બેલેન્સ થઈ ગયું. હવે વાત આવી ઓક્સિજનની. પ્લસ કેટલા ઓક્સિજન લખવાના છે? તો અહીંયા જુઓ 4. કેટલા છે? 4 અને 3 અહીંયા 7 ઓક્સિજન દર્શાવાશે. હવે 7 દર્શાવવા માટે જો હું અહીંયા 7 લખી નાખું તો 7 દૂને 14 થઈ જાય.
કારણ કે હું અહીંયા જેટલા લખું એના ડબલ થાય, અહીંયા 2 છે એટલે અહીંયા 3 લખું તો 3 દૂને 6 થાય, તો એક ઘટે હજી 7 કરવાના છે, તો અહીંયા મારે કેટલા લખવા પડે? 3.5 લખવા પડે. 3.5 ગુણ્યા 2 કરું તો 7 થઈ જાય, તો પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ કહેવાય. પણ તમને એમ થાય કે સાહેબ 3.5 તો અપૂર્ણાંક થયો, આપણે અપૂર્ણાંક તો નથી દર્શાવતા, તો કાંઈ નહીં, તો બધાને 2 વડે ગુણી નાખો. આને 2 વડે ગુણો, આને 2 વડે ગુણો એટલે 3.5 ગુણ્યા 2 સાથે ગુણો એટલે 7 થઈ ગયા. આને 2 વડે ગુણીએ તો 4 થઈ ગયા. અહીં 3 છે ને 2 વડે ગુણીએ તો 6 થઈ જશે. તો દરેકને 2 વડે ગુણી નાખ્યા એટલે 3.5 હતા એના 7 પૂર્ણાંકમાં આવી ગયો. 3.5 રાખો તો પણ ચાલે, અને પૂર્ણાંકમાં લઈ લેવું હોય ને 2 વડે બધાને ગુણો તોય કશો જ વાંધો એમાં નથી. ગણતરી તો એક સરખી જ આવે, બરાબર. ચાલો જોઈએ હવે શું થયું. તો કાર્બન છે 2, 4, અહીં 4 કાર્બન આવી ગયા. હાઇડ્રોજન 6 દુ 12, તો અહીંયા 6 દુ ને 12 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન 14 ઓક્સિજન, અહીંયા 4 દુ 8 અને 6, 8 અને 6 14 ઓક્સિજન થઈ ગયા. તત્વોની બંને બાજુ યોગ્ય વહેંચણી થઈ ગઈ, બરાબર. હવે આ પ્રક્રિયાની આપણે તત્વ યોગમિતિ છે એ દર્શાવી શકીએ. તો હવે તમે આની તત્વ યોગમિતિ દર્શાવો તો ભાઈ શું થશે? આની તત્વ યોગમિતિ અણુના સંદર્ભમાં દર્શાવવી હોય તો આના 2 અણુ, તો એની સાથે 2 અણુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનના કેટલા અણુ જોઈશે? જો દેખાય છે અહીંયા કેટલા દેખાય છે? તો 7 અણુ જોઈ. ઇથેનના 2 અણુનું દહન કરવું હોય તો ઓક્સિજનના 7 અણુની જરૂર પડે. CO2ના 4 અણુઓ બને, અને પાણી છે એના 6 અણુઓ બને. તો આ થઈ અણુના સંદર્ભમાં તત્વ યોગમિતિ. હવે હું ઘણા બધા અણુઓના સંદર્ભમાં લઉં તો દાખલા તરીકે આને 10 વડે ગુણું તો બધાને 10 વડે ગુણવા પડે, બરાબર. આ 2 હોય તો આ 7 છે, તો આ દાખલા તરીકે કેટલા છે? તો 2 એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલા અણુઓ જો હું લઉં તો આ એટલા થાય 7 એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23, એટલે કે 42 ગુણ્યા 10⁻23 એટલા અણુઓ જોઈ. આ 12 અણુઓ લઉં, 6 દુ ને 12 અણુઓ લઉં તો આ 42 અણુઓની જરૂર પડે, એને ગુણ્યા 10⁻23, બરાબર. આ 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે 6 ચોકે ને 24 અણુઓ બને. કેટલા અણુઓ બનશે? 24 ગુણ્યા 10⁻23 એટલા CO2ના અણુઓ બને. પાણીના અણુ કેટલા બનશે? તો 6 એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલા અણુઓ H2Oના બને. તો તમે લખ્યું હશે કે ભાઈ 12 ગુણ્યા 10⁻23 લઈએ તો આ 42 ગુણ્યા 10⁻23 અણુઓ બને. આ 6 ચોક 24 પ્લસ સમથિંગ હશે પોઈન્ટ, પછી આપણે નથી લખતા. 24 ગુણ્યા 10⁻23 આ 36 ગુણ્યા 10⁻23 એટલા અણુઓ છે બને. હવે એ અણુઓ છે ને મોલમાં કન્વર્ટ કરી નાખી તો 6.022 ગુણ્યા 10⁻23 એટલે એને તો આપણે 1 મોલ કહીએ છીએ. તો આ 2 ગુણ્યા 1 મોલ એટલે કે આ 2 મોલ. શું બતાવે છે? આ 2 મોલ. તો જો આ 2 મોલ લેવામાં આવે તો એની સાથે પ્રક્રિયા કરવા માટે આ 7 ગુણ્યા 1 મોલ એટલે 7 મોલ જોઈ. તો CO2 છે એના કેટલા મોલ બને? 4 ગુણ્યા મોલ, 4 મોલ CO2ના બને. તો H2O કેટલા બનશે? તો 6 મોલ H2Oના બને.
બરાબર। હવે આપણે શું કરવું છે, તો હવે એને દળમાં કન્વર્ટ કરી નાખવા છે। દરેકને શું કરવું છે, આપણે એના દળમાં છે એ કન્વર્ટ કરી નાખીએ। તો દળ માટેનું સૂત્ર તો તમને ખબર છે, આપણે ગયા વખતે જ લખ્યું હતું ભાઈ, દળ બરાબર મોલ ગુણ્યા મોલર દળ। તો આમાં તમે કિંમત મૂકો દરેકની। આના મોલ કેટલા છે, તો 2 મોલ। એનું મોલર દળ તો ગણવું પડે, C2H6 કેટલા થશે, 12 દુ 24, 2 કાર્બનના થઈને 24 વત્તા 6 30 થયું। તો C2H6નું મોલર દળ 30, મોલ ગુણ્યા મોલર દળ કરો એટલે દળ મળે। માસ્ટર સૂત્રનો ઉપયોગ કર્યો આપણે, તો 60 ગ્રામ થયું, બરાબર। તો આ છે કેટલું, 60 ગ્રામ। હાલો, ઇથેન 60 ગ્રામ લીધું હોય તો ભાઈ ઓક્સિજન કેટલું જોઈએ, તો હવે તમારે ગણતરી ઓક્સિજન માટે કરવાની છે। આ જ રીતે તો ગણતરી તમે કરી હશે ઓક્સિજન માટે। ઓક્સિજનના મોલ કેટલા છે જુઓ, 7 મોલ છે। એનું મોલર દળ કેટલું, તો 16 દુ 32। ચાલો આ બંનેનો ગુણાકાર કરો, 7 દુ 14, 7 તેરી 21 અને 1 22, તો 224 ગ્રામની જરૂર પડે। કેટલી જરૂર પડશે ભાઈ, આ 224 ગ્રામ। કઈ રીતે મળ્યા, તો મોલ છે 7 અને એનું મોલર દળ છે 32, તો 7 દુ 14 અને 7 તેરી 21 ને 1 ઉમેર્યા 22, તો 224 ગ્રામ જરૂર પડે। CO2 કેટલો મળશે, CO2 ના, તો હવે આપણે આ CO2 માટે ગણતરી કરીએ। જો એ CO2નું ગણવું છે, તો પહેલાં તો CO2ના મોલ કેટલા જુઓ, 4 મોલ CO2, મોલર દળ કેટલું એનું, તો કાર્બનનું 12, ઓક્સિજન 16 દુ 32, 12 વત્તા 32 એટલે 44, 44 ગુણ્યા 4 કરો, ચોકે ચોકે 16, ચોકે 16 ને 1 17, તો 176 ગ્રામ, 176 ગ્રામ CO2 વાયુ છે એ બને। H2O કેટલું બનશે, અહીંયા H2O કેટલું આવશે, તો આપણે H2Oની ગણતરી કરીએ કે ભાઈ H2O જોતું હોય તો H2O જોતું હોય તો H2ઓના મોલ છે કેટલા, 6, મોલર દળ H2ઓના 2 વત્તા 16 18, બરાબર। 8 6 48, 4 1 4 અને 6 1 6 અને એમાં 4 ઉમેરો એટલે તો 18 6 સોરી 8 6 48, બરાબર 108, 18 6 108, તો આટલા થશે 108 ગ્રામ છે એ શું મળશે આપણને, H2O પાણીની વરાળ છે એ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે છે એ દરેકની ગણતરી છે એ દળમાં કરી શકો। ચાલો એવી જ રીતે હવે તમારે શું કરવું પડે, કદ જોતું હોય તો 1 મોલનું કદ 22.4 લીટર થાય, 22.7, તો આ થશે 2 ગુણ્યા 22.7 લીટર, આ થશે 7 ગુણ્યા 22.7 લીટર, આ થશે 4 ગુણ્યા 22.7 લીટર, આ થશે 6 ગુણ્યા 22.7 લીટર। તો દરેકના કદના સંદર્ભમાં છે તત્વયોગમિતિ થઈ કહેવાય। આના તત્વયોગમિતિય ગુણાંક, પ્રક્રિયકોના તત્વયોગમિતિય ગુણાંક શું છે, 2 અને 7, તો 2 અને 7 એ પ્રક્રિયકોના તત્વયોગમિતિય ગુણાંક છે। નિપજોના તત્વયોગમિતિય ગુણાંક તો 4 અને 6 એ નિપજના તત્વયોગમિતિય ગુણાંક છે। તમને એમ પૂછે કે ભાઈ પ્રક્રિયકના તત્વયોગમિતિય ગુણાંક, તો 2 7, નિપજના તત્વયોગમિતિય ગુણાંક તો 7 અને 6, તો એ એના તત્વયોગમિતિય ગુણાંક કહેવાય।
તો આ રીતે આ જે હોમવર્કમાં તમને આપેલી હતી એક આ ભાઈ ઇથેન શું લખ્યું છે આપણે આ ઇથેનની દહન પ્રક્રિયાની તત્વયોગમિતિ, ઇથેનની દહન પ્રક્રિયાની તત્વયોગમિતિ કે જે તમને હોમવર્કમાં આપેલી હતી એનું સોલ્યુશન છે એ આપણે અહીં રજૂ કરેલું છે. હવે આ જો ગણતરી તમને કરતા આવડે ને તો આનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ છે એ ગણવા છે. જો હું તમને રકમ આપું છું દાખલાઓની, એકાદ બે દાખલા કરાવું છું, બાકીના દાખલા તમારે હોમવર્કમાં છે એ કરવાના છે. તો એકાદ બે દાખલા જે કરાવું ને એમાં પૂરેપૂરી વ્યવસ્થિત ધ્યાન રાખો, કારણ કે એવા જ દાખલાઓ પછી તમારે હોમવર્કમાં છે એ બાકીના 2-3 છે એ કરવાના છે. ખાસ એક થોડુંક તમને કહી દો ભાઈ કેવા દાખલા હશે. દાખલા તરીકે તમને ખબર છે કે ભાઈ 60 ગ્રામ ઇથેનનું દહન કરવું હોય તો ઓક્સિજન 224 ગ્રામની જરૂર પડે. પણ ધારો કે હું એમ કહું કે ભાઈ 100 ગ્રામનું દહન કરવું હોય તો પહેલાં તમારે પ્રક્રિયા લખવી પડે, પછી ગણતરી કરવી પડે. ભાઈ 60 ગ્રામે 224 હોય આ તો ખબર પડી જાય આપણને, એ કાંઈ રકમમાં ન આપે. ત્રિરાશિ મૂકવાની, 60 ગ્રામે 224 ગ્રામની જરૂર પડે તો 100 ગ્રામ લીધો હોત તો કેટલી જરૂર પડે. તો દાખલાઓ એટલે બીજું કાંઈ નથી, ત્રિરાશિ બનાવતા તમને આવડે, પ્રથમ તત્વયોગમિતિ મૂકવાની, પછી ત્રિરાશિ બનાવવાની, એટલે તમારો દાખલો સોલ્વ. બરાબર. તો આ પ્રકારના જે દાખલાઓ છે એ હું અહીં રજૂ કરું છું, એ તમારે ધ્યાન રાખીને સમજવાના છે ને પછી હોમવર્કમાં તૈયાર કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં રકમ લખેલી છે, તમારે શું કરવાનું છે તો તમારે એ રકમ મુજબ દાખલાઓ છે એ ગણવાના છે. પણ એનો જે પ્રથમ દાખલો છે એ હું તમને અહીં એક નમૂના સ્વરૂપ ગણાવું છું. તમારે બાકીના જે દાખલાઓ છે એવા પછી હોમવર્કમાં કરવાના થશે. એટલે ખાસ ધ્યાન આપીને પહેલા દાખલામાં જે તમને સૂચના આપું એનો 100% અમલ કરવો. ખાસ યાદ રાખજો, જેવી રીતે તમને કહેવામાં આવે એક્ઝેક્ટ એવી જ રીતે ગણતરી કરવાની ટેવ પાડવી. કઈ રીતે? તો પહેલું છે એ 100 ગ્રામ ઇથેનોલના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનના મોલ કેટલા. 100 ગ્રામ ઇથેનોલનું દહન કરવું હોય તો કેટલા મોલ ઓક્સિજન જોઈએ. હવે દરેક દાખલા આ પ્રકારના જ છે. અમુકમાં નિપજ કેટલી મળશે, અમુકમાં પ્રક્રિયા કેટલો જોશે, આવું પૂછેલું છે. રીત બધાયમાં સરખી છે, એક સરખી રીતે ગણતરી કરવાની છે. કઈ રીતે? જુઓ, આપણે આના સોલ્યુશન લઈએ. પ્રથમ દાખલો છે 1. દરેકમાં તમારે શું કરવાનું ખાસ યાદ રાખો, દરેકમાં તમારે પ્રથમ રાસાયણિક પ્રક્રિયા લખવાની. રાસાયણિક પ્રક્રિયા, પછી એની નીચે થોડીક જગ્યા છોડીને તમારે એની તત્વયોગમિતિ લખવાની. તત્વયોગમિતિ લખાઈ જાય પછી 2-3 લાઈન છોડીને ગણતરી છે એ કરવાની છે. પ્રથમ આટલી નોંધ કરી જ લેવાની દરેક દાખલામાં. પહેલો, બીજો, ત્રીજો, ચોથો કોઈ પણ દાખલો તમે તત્વયોગમિતિનો ગણો, એની શરૂઆત કરો, પ્રથમ આટલું વ્યવસ્થિત લખી જ લેવાનું. બરાબર. પછી આગળ ગણતરી છે એ કરવાની થશે. ચાલો પછી આપણે પ્રક્રિયા દર્શાવીએ. ઇથેનોલનું સંપૂર્ણ દહન કરવું છે. એટલે ઇથેનોલ એટલે C2H5OH આલ્કોહોલ. દહન એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. શું બનશે તો કાર્બન છે એ CO2 બનશે, હાઇડ્રોજન બધાય ભેગા થઈને H2O બનશે. 2 નિપજ મળશે, CO2 + H2O.
તો આ રીતે પ્રથમ પ્રક્રિયા દર્શાવવાની છે વ્યવસ્થિત રીતે, થોડું થોડું વ્યવસ્થિત અંતર રહેવું જોઈએ, કારણ કે દરેકની જેની માગેલી છે એની નીચે આપણે ગણતરી બતાવીશ, એટલે વ્યવસ્થિત અંતરે છે એ દરેકની નોંધ તમારે કરવાની. હવે એની તત્વયોગમિતિ લખતા પહેલાં યોગ્ય વહેંચણી કરવી પડે, બેલેન્સ કરવું પડે સમીકરણ. જુઓ બેલેન્સ છે, કાર્બનની સંખ્યા 2 છે, C2 એટલે તો 2 કાર્બન. તો અહીં મારે પ્રથમ શું કરવું પડશે? 2 CO2ના અણુ છે એ લેવા પડશે, 2 CO2. બંને બાજુ 2 કાર્બનની સંખ્યા થઈ ગઈ. હવે હાઇડ્રોજન તો H5 અને HC2H5OH 5 અને 1 અહીંયા 6 હાઇડ્રોજન છે આ બાજુ, 6 હાઇડ્રોજન. તો અહીંયા 6 હાઇડ્રોજન કરવા માટે પહેલાં અહીંયા મારે 3 લખવા પડશે, 3H2O. હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. હવે વાત આવી ઓક્સિજન કઈ બાજુ વધારે દેખાય છે? તો અહીંયા 4 અને 3, આમાં 7 ઓક્સિજન છે ટોટલ, બરાબર. 2 દુ 4 અને આ 3, 7 ઓક્સિજન આ બાજુ છે. આ બાજુ કેટલા છે? તો 1 અહીંયા, બરાબર. તો અહીંયા 6 હોવા જોઈએ, એટલે 1 અને 6 7 થઈ જાય. તો અહીંયા 6 કરવા માટે મારે 3 લેવા પડે. તો 1 અને આ 6, 7 આ બાજુ થઈ ગયા, 7 આ બાજુ. ઓક્સિજન છે એ બંને બાજુ બેલેન્સ થઈ ગયા છે. તો હવે આની આપણે તત્વયોગમિતિ રજૂ કરી શકીએ. પણ તત્વયોગમિતિ તો ગમે એના સંદર્ભમાં રજૂ કરી શકાય, આપણે સમજી ગયા. ભાઈ તત્વયોગમિતિ તો અણુના સંદર્ભમાં લઈ શકાય, અણુઓના સંદર્ભમાં લઈ શકાય, મોલના, બધી નથી લખવાની અહીંયા. જેમ આપણે ઓલા કોષ્ટકમાં લખતા હતા એમ બધી જ તત્વયોગમિતિ નથી લખવાની. જેટલી જરૂરી છે એટલી જ તત્વયોગમિતિ લખવાની છે. પણ આપને કેમ ખબર પડે કઈ જરૂરી છે? તો એના માટે રકમ વાંચીએ. જો 100 ગ્રામ ઇથેનોલ, તો જે આપેલું છે ને એ નોંધ કરતા જાય. ઇથેનોલ આપ્યું છે કેટલું? 100 ગ્રામ. તો આપણે ઇથેનોલના ખાનામાં 100 ગ્રામ નોંધ કરીએ. ઇથેનોલ કેટલું આપેલું છે? તો 100 ગ્રામ, 100 ગ્રામ ઇથેનોલ આપેલું છે. 100 ગ્રામ ઇથેનોલના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનના મોલ કેટલા? ભાઈ પૂછેલું છે શું આપણને ઓક્સિજનના કેટલા મોલ? આ ઓક્સિજનના મોલ કેટલા થાય? પ્રશ્ન ચિહ્ન. આવી રીતે પ્રથમ તમારે રકમ વાંચીને આટલું કામ કરી નાખવાનું. આટલું કામ તો તમને આવડે જ, જોઈને જ કરવાનું છે. જો ઇથેનોલ 100 ગ્રામ, તો 100 ગ્રામ લખ્યું. ઓક્સિજનના મોલ કેટલા? તો મોલ પ્રશ્ન ચિહ્ન કરી નાખવાનું. ખાસ તમારે આમાં જ ગણતરી કરવાની છે. ભાઈ મોલ પૂછેલા છે એ આપણને ખબર પડે. હવે આપણે અહીંયા તત્વયોગમિતિ હવે લખવાની છે, બરાબર. આ ગ્રામ છે એટલે આની તત્વયોગમિતિ ગ્રામમાં લખવાની છે. આ મોલ છે એટલે આની તત્વયોગમિતિ મોલમાં લખવાની છે. જો ફરીથી કહું છું, તત્વયોગમિતિ તો ઘણા સ્વરૂપે લખી શકાય, પણ દરેકની બધી તત્વયોગમિતિ નથી લખવાની. જેટલી જરૂર છે એટલી જ લખાય. તો કેટલી જરૂર છે? જો તો આ પ્રથમ તો કેટલું છે? આ 1 મોલ છે, 1 મોલ. પણ 1 મોલ બરાબર ગ્રામ કેટલા થાય? બરાબર. દળ જોઈ ને અહીંયા, આ દળ છે એટલે આ દળમાં જોઈએ. તો દળનું તો સૂત્ર છે ભાઈ મોલ ગુણ્યા મોલર દળ. તો મોલ છે 1, એને ગુણ્યા એનું મોલર દળ. તો 2 કાર્બન, આના મોલર દળ ગણો કેટલું થશે? 12 દુ 24, બરાબર. 2 કાર્બનના થશે 24, 5 ને 1 6 હાઇડ્રોજન એટલે વત્તા 6 હાઇડ્રોજન, 1 ઓક્સિજન વત્તા 16, 24 ને 6 30, 30 ને 16 46.
તો 1 મોલ એટલે 46 ગુણ્યા 1 એટલે 46 ગ્રામ થયું, બરાબર. તો આ તત્વ યોગમિતિ આપણે દળના સંદર્ભમાં રજૂ કરી. શેમાં રજૂ કરેલી છે? એ તત્વ યોગમિતિ 1 મોલ હતું પણ આપણે એને ચેન્જ કરી નાખી, 46 ગ્રામ થયું. કેમ ગ્રામમાં જ ફેરવું? આપણે લીટરમાં કેમ ન ફેરવું? કેટલા લીટર છે એમ? કારણ કે અહીંયા ગ્રામ આપણને રકમમાં આપ્યું હતું એટલે આપણે તત્વ યોગમિતિ ગ્રામમાં રજૂ કરી. આ કેટલા મોલ છે? તો 3 મોલ. હવે આને ગ્રામમાં ફેરવવાના નથી, જોજો, કારણ કે ત્યાં કાંઈ આપણે ગ્રામ નથી જોતા, તો મોલમાં જ પૂછાશ તો એને મોલ જ રહેવા દો. 1 મોલ હોય તો આ 3 મોલ છે, બરાબર. કદાચ કોઈને ખ્યાલ ના હોય તો ફરીથી જો સમજાણું ના હોય તો કેમ આવ્યું છે, સૌથી પહેલાં તો તમારે અહીંયા જોઈ લેવાનું આ કેટલા મોલ છે. તો આ ભાઈ 1 મોલ છે. એની સાથે પ્રક્રિયા કરવા માટે આના કેટલા મોલ છે? તો આના 3 મોલની જરૂર પડે. આ થઈ તત્વ યોગમિતિ. પણ અહીંયા ગ્રામ છે તો હવે ત્રિરાશિ આવી ન થાય ને, 1 મોલે 3 મોલ તો 100 ગ્રામે કેટલી? આ ત્રિરાશિ ન હાલે. એટલે અહીંયા ગ્રામ છે તો આને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવા પડે. તો ભાઈ 1 મોલ એટલે એનું મોલર દળ થાય. 1 મોલનું દળ કેટલું? તો મોલર દળ બધાનો સરવાળો કરી લ્યો પરમાણ્વીય દળનો, તો 46 ગ્રામ થયું. તો હવે તો ત્રિરાશિ થશે સીધી. 46 ગ્રામનું દહન કરવું હોય તો 3 મોલની જરૂર પડે. તો 100 ગ્રામનું દહન કરવું હોય તો કેટલા મોલની જરૂર પડશે? તો 100 ગુણ્યા 3, 100 એને ગુણ્યા 3 અને છેદમાં આવશે 46, બરાબર. તો 100 ગુણ્યા 3 ભાગ્યા 46 કરવા લો, કેટલો જવાબ આવે છે? એટલા ગ્રામ છે એ ઓક્સિજનના જોઈએ. ચાલો, તો આ આવશે 6.52 ગ્રામ. આટલો ઓક્સિજન વાયુ જોઈએ, બરાબર. તો દરેક દાખલામાં આ રીતે તમારે આ જ રીત અપનાવવાની છે. રાસાયણિક પ્રક્રિયા લખવાની, પછી એને બેલેન્સ કરવાની. પહેલાં પ્રક્રિયા લખવાની, બીજું કામ છે એને બેલેન્સ કરવાનું, ત્રીજું કામ રકમ વાંચીને ગણતરીમાં એની નોંધ કરવાની, અને પછી તત્વ યોગમિતિ મૂકવાની, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ આપણે તત્વ યોગમિતિ કયા સ્વરૂપમાં જોઈએ છે, બરાબર. ત્રિરાશિ કઈ રીતે થઈ? તો આમ 46 ગ્રામે 3 મોલ, તો 100 ગ્રામના કેટલા મોલ? તો 100 ગુણ્યા 3 ભાગ્યા 46 એટલે 6.52 ગ્રામ, સોરી 52 ગ્રામ નહીં આવે, આ મોલ છે. તો જવાબ શેમાં આવશે? મોલમાં. 6.52 મોલ આટલા ઓક્સિજન વાયુની જરૂર પડશે. તો આવી રીતે તમારે એના મોલ છે એ મેળવી લેવાના છે. ચાલો, એવો જ દાખલો હવે જે બીજો છે આ એ તમારે હોમવર્કમાં કરવાનો છે. એમાં કોનું દહન કરવાનું છે? જેમ અહીંયા ઇથેનોલનું દહન કરતા હતા એમ 1.25 મોલ ગ્લુકોઝનું દહન કરવાનું છે. ગ્લુકોઝ એટલે કે C6H12O6 એનું દહન કરવાનું. એટલે એમાંથી બનશે કાર્બન ડાયોક્સાઇડ, આમાંથી બનશે H2O. કાર્બન ડાયોક્સાઇડને H2O આવી જ રીતની પ્રક્રિયા થશે, પણ એને પ્રથમ બેલેન્સ કરવાની થશે. અને પછી ગ્લુકોઝના મોલ તમને આપી દીધા છે, તો કેટલા ગ્રામ ઓક્સિજન વાયુની જરૂર પડે? ઓક્સિજન વાયુના ગ્રામ છે એ પૂછેલા છે. તો આ જ રીતે તમારે તત્વયોગમિતિ લખવાની, પછી એના ગ્રામ છે એ કેટલા થાય એ દર્શાવવાના છે. અને નિપજ તરીકે હજી કેટલા ગ્રામ CO2 વાયુ મળે એ પણ પૂછો. 2 ગણતરી કરવાની, એક તો કેટલો ઓક્સિજન જોઈએ અને પાછી અહીંથી તત્વયોગમિતિ મૂકવાની, ભાઈ આટલા ગ્રામે આટલા ગ્રામ CO2 મળે તો આટલા એ કેટલો મળશે. એટલે CO2ના જે ગ્રામ છે એની પણ સાથે સાથે ગણતરી કરવાની છે. એવી જ રીતનો ત્રીજો દાખલો છે. 27 કિલોગ્રામ કેલ્શિયમમાં પાણી ઉમેરતા તેમાંથી વધુમાં વધુ કેટલા મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને કેટલા લીટર હાઇડ્રોજન વાયુ મળે? તો કેલ્શિયમ એટલે Ca
એમાં શું ઉમેરવાનું છે? તો વત્તા પાણી એટલે H2O. તો નિપજ શું મળે? તો નિપજ મળે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને વત્તા હાઇડ્રોજન વાયુ. આખી પ્રક્રિયા તમને આપી દીધી છે. કેલ્શિયમ વત્તા H2O એટલે બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ અને હાઇડ્રોજન એટલે H2. બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર શું થાય એ તમને સમજાવ્યું હતું. સૌ પ્રથમ આપણે શરૂઆતમાં બેઝિક કેમિસ્ટ્રી લેતા હતા, એમાં ન આવડે તો એમાં જોઈ લેજો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા લખવાની, પછી એની ગણતરી દર્શાવવાની તત્વયોગ મિતિ મૂકીને. એવી જ રીતે એસિટિલિનના દહન દ્વારા જો 100 ગ્રામ એસિટિલિન 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવો હોય તો ઓછામાં ઓછા કેટલા મોલ એસિટિલિનના લેવા જોઈએ? એસિટિલિનનું દહન કરવાનું છે. એસિટિલિન એટલે C2H2. એનું દહન કરો. આ જ રીતે પ્રક્રિયા લખો. એમાં CO2 કેટલો? 100 ગ્રામ જોઈએ છે. તો આ એસિટિલિન કેટલો લેવો પડે? ઊંધી ત્રિરાશિ છે એ મૂકીને ગણતરી કરવાની છે. તો ચાલો આ એક મેં તમને કરાવ્યો, એવી રીતના 2, 3 અને 4 છે એ તમારે હોમવર્કમાં છે એ કરવાના છે. ચાલો દરેકે આ દાખલાઓ છે એ હોમવર્કમાં કરીને તમને જેમ મોકલવામાં કહેવાનું આવે એવી રીતે તમારે સેન્ડ કરવાના થશે. એની સમજૂતી છે એ આના પછીના લેક્ચરમાં છે હું તમને આપીશ.